આ સમૂહ લગ્ન તૃતીય સમૂહ લગ્ન છે ઠાકોર સમાજના, પણ હું એટલું કહું છું કદાચ આવતા સમૂહ લગ્ન આવે જગદંબાની કૃપા હોય તો આ વખતે તો હશે જ આયા, પણ કરિયાવરની હારે હારે એક રામાયણ અને એક આપણી ભગવત ગીતા આપજો. જે દીકરી ઘરમાં બેઠી બેઠી રામાયણના ગીતાના પાઠ કરે તો એના કુખે જન્મે પટાધર દીકરા જન્મે, દીકરીઓ એવી જન્મે. એટલું ભૂલતા નહીં, જ્યારે સમૂહ લગ્ન થાય ત્યારે એક રામાયણ એક ગીતા એ દીકરીને આપી દેજો કરિયાવરમાં. એટલું કહેજો બેટા જ્યારે સમય મળે, જ્યારે ટાઈમ મળે ત્યારે આમાંથી એક એક પન્નું એક એક પેજ તું વાંચજે. જેને રામાયણ અને ગીતાના પાઠ કર્યા છે એના કુખે જે દીકરા જન્મે, ખડેલા આપને ટેકા દેવા દીકરા જન્મે, ભારતની સંસ્કૃતિને ટકાવવા એવા દીકરા જન્મે. અને જેના ઉદરમાં બાળક હોય અને મેરે રસકે કમરના મુની બદના મુઈ ડાલિંગ કરેલી અને આવા ગીત સાંભળ્યા તમે નક્કી લીજો કે કેવા જન્મે યાર. તમારા ફળિયામાં તમે મુઠ્ઠી ભરીને દાણા નાખો તો પારેવા આવે, ચકલા આવે. ઇનાય ફળિયામાં ઉકળો કરો ગધડા પાટુએ આવે. નક્કી તમારે કરવાનું છે ફળિયું કેવું કરવું એમ. અમે સન્યાસ લેવા માટે આ વાતો નથી કરતા. તમે સવારમાં ભવનાથના ડુંગરમાં તળેટીમાં વ્યાજાનો હાથમાં માળાનો બેરખો નહીં જીવી લો યાર. જીવવા આવ્યા છે 21મી સદીમાં જીવી છે યાર. આનંદ કરવાનો છે, પણ આનંદની હારે હારે આપણી ધરોહર, આપણી સંસ્કૃતિ, ગામડાની